मनुष्यता की शान है। पवित्रता मनुष्यता की शान है। पवित्रता मनुष्यता की शान है। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञातमिरान्धानां ज्ञानाञ्जनेशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेने आप्यु भान निज सदा धर्म वार्ता जो कि स्वाध्याय सत्संग जो कोई खास विषय विचारो हो तो जणावी शकाय, नहीं तो बेन पद बोल्या साचो जय को એ વિચારણા કરી શકાય. તમારે ત્યાં 2 વર્ષ પહેલા સીધી ખોલી તો વાત ઘણા નવા ભાઈઓ દરેક રજૂઆત એની વિષય પણ રજૂઆત खास कई विषय होय तो આપણે વિચારી, નહીં તો આ લઈને છેલ્લી પ્રશ્નો 15મી પ્રશ્નો ત્યારે આપણે પેલા કે આપણે વાત કરેલી વિષય પર આપણે શું લેવો તો આપણે કરું આપશે એક ભાઈ અથવા જે અધ્યાત્મમાં ઉત્તરવાળો ક્રમની જે આપણે વાત કરેલી ક્રમની જે વાત કરેલી સાચો ધર્મ પામવાનો ક્રમ. સાચો ધર્મ પામવાનો ક્રમ. પણ સાચો ધર્મ એટલે શું?
દુનિયામાં લોકોને ધર્મ વિશે અનેક પ્રકારના વિચારો હોય છે. ધર્મ એટલે જેના દ્વારા પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય અને સર્વ દુઃખ, ચિંતા, ભય વગેરેનો નાશ થાય, શંકાનો નાશ થાય, એવું ઉત્તમ પદ, એવી serenity and equilibrated state of mind and the entire personality of us, એ જેનાથી પ્રાપ્ત થાય એનું નામ ધર્મ. ધર્મ એટલે જૈન ધર્મ, હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, એવી રીતે ધર્મ નથી. ધર્મ તો તે છે જેનું ઇન્ડિકેશન મહાન જ્ઞાની પુરુષોએ, આચાર્યોએ અનેક પ્રકારે કર્યું. વળી એટલો મોટો બધો વિષય છે કે એને માટે ઘણી વિસ્તૃત વિચારણા 2-3 અઠવાડિયા, 2-3 મહિના સુધી જોઈએ. તો ધર્મની ભૂમિકાની આજે વિચારણા સંક્ષિપ્તમાં કરવાની છે અને તે પણ વધારે પ્રયોગાત્મક શૈલીથી કરવાની. We don't want only an academic approach, but a practical approach which will be useful to us in our day-to-day life. જેને ધર્મ પામવો હોય એને પહેલા સજ્જન, he should be a noble person, he should be a gentleman, he should not have any major vices in his life, he should be truthful in all the dealings of his life, whether household, business, industry, farming, accounts, thought or purpose. આવું હોય, આવી પહેલા ભૂમિકા હોય પછી ધર્મ પર ચડી શકાય. ત્યાં સુધી ધર્મ પર ચડી શકાય. એને માટે વચનામૃતમાં શરૂઆતમાં મોક્ષમાળામાં પણ કીધું અને આત્મસિદ્ધિમાં. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. ત્યાં આગળ વિષય બ્રહ્મચર્ય નો હતો એટલે કીધું પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. તો ત્યાં જે વિષય હોય તે પાત્ર થવા સેવો સદા ક્ષમા વિનય મતિમાં. પાત્ર થવા સેવો સદા સંતોષ તપ મતિમાં. એમ યથાપતિ સમજ. એ જ રીતે આત્મસિદ્ધિમાં કહ્યું કે ભાઈ દશાન એવી જ્યાં સુધી જીવ લડે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રો. તમારી દુનિયામાં કેવું છે? આટલા ગ્રેડ આવ્યા હોય તો મેડિકલમાં મળે, આટલા ગ્રેડ આવ્યા હોય તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં મળે, આટલા ગ્રેડ આવ્યા હોય તો અમુક લાઈનમાં જવાય, ગમે તેને ગમે ત્યાં એડમિશન મળી જાય, એવું ન બને. પણ તમારી દુનિયામાં તો રાજાની લાગવગ લાગે, અહીંયા રાજા તીર્થંકરની પણ લાગવગ લાગે. કરમ કોઈની શરમ રાખતું, કરમ કોઈની શરમ રાખતું નથી. ઋષભદેવ નહીં 180 દિવસ દરરોજ
ભિક્ષા લેવા જાય ને પાછા આવે, દરરોજ જાય ને પાછા, એ જમાનો જુદો. જો કર્મ ઋષભદેવ ભગવાનની પણ શરમ ન રાખે તો મારા તમારે શરમ રાખે કે સાહેબ હું તો એવું માનતો જ નથી. આ પાપ ને પુણ્ય આ બધું તમારી કલ્પનાઓ. હું ધારું તે કરી શકું છું, અત્યાર સુધી મેં ધારું તે કર્યું છે, અને તમે હજુ કહો તો હું ધારું તે કરી શકું. Let a few more years or decades pass, then you will come to know what life is. Though some of us have already started experiencing it. વાળ એકે ધોળો થવા દેવો નહોતો, પણ ઘણા ધોળા થઈ ગયા. તું પહેલા ચાલતો તો ધરતી ધ્રુજતી, ને અત્યારે તું ધ્રુજે છે ને ધરતી સ્થિર. તારા દાંત, તારી મૂછો, તારા વાળનો ગુચ્છો જોઈને લોકો આમ થતા, હા જુઓ તો ખરા સાહેબ, હા. અને અત્યારે લોકો દયા આવે છે, બિચારાને લાળ પડે છે, શરીર ધ્રુજે છે, વાંકા વળી ગયા છે, આંખે દેખાતું નથી. જન જાણીએ મન માનીએ નવ તાળ મૂકે કોઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. તો નેગેટિવિસ્ટિક એટીટ્યુડ ગ્રહણ કરવા માટે નથી કહેવામાં. Conquer the death. It is human being who can conquer death. ભગવાન એને શાસ્ત્ર ભાષામાં સમાધિ મરણ. We can conquer death if we follow appropriate methods, attitudes. તો પહેલા સજ્જન થવું હોય તો ઘણા બધા ગુણો જોઈએ. 301 ના માધ્યમથી થોડું વિચારવી 5 મિનિટ. કારણ કે આપણે બધા મોટા ભાગે મુનિ નથી, મોટા ભાગે નહીં, કોઈ મુનિ નથી. અમારે દુનિયામાં, કુટુંબમાં, સમાજમાં, શહેરમાં કેવી રીતે રહેવું, તદ્દન ગુજરાતી ન સમજતા હોય તો થોડું થોડું બધાને સારું, એટલે મિક્સચર આવે તો વાંધો નથી. કે હિન્દીની જરૂર છે? હા. 4 પ્રકાર અરે તારું જીવન તું બનાવજે ભાઈ. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. બીજી રીતે સજ્જન થવાનો ઉપાય, સજ્જનથી આગળ, સજ્જન નહીં, મુમુક્ષ. દરેક જ્ઞાની ભગવંતો આ વાત, દરેકની શૈલી જુદી હોય, ભાષા જુદી હોય. સ્વામી ભગવાને પહેલો મુદ્દો કીધો, પરસ્પર ઉપદ્રવો જીવાનામ. તમે રૂઢી રીતે જીવો અને બીજાઓને પણ રૂઢી રીતે જીવવામાં સહાયક થાઓ. તમે રૂઢી રીતે જીવો અને બીજાને પણ રૂઢી રીતે જીવવામાં સહયોગી થાઓ. મિત્તિ મે સબ ભૂએસુ વૈરમ મધ્યમ નકે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લો. घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो हे पिया मिलेंगे.
घूंघट कापट खोल रे तो ये पिया। जब से साधु संगत पाई बिसर गई सब आप पराई। ना कोई वैरी ना बेगाना सकल संग हमरी बन आई। जब से साधु संगत कृष्ण भगवान पढ़े यो माम पश्यति सर्वत्र सर्वम च मयि पश्यति। महावीर भगवान उत्तराधन सूत्રમાં કહે છે તું જેને ભણે છે તે તું પોતે જ છે. થોડું ફિલોસોફિકલ લાગે એવું છે પણ આમાંથી આપણે પ્રેક્ટિકલ શું શીખવાનું? આપણે તમારે અહીંની વાત નથી, દેશની વાત. નોકર સાથે કેવી રીતે વર્તી છે, રસોઈયા સાથે, ડ્રાઈવર સાથે, દરવાન ચોકીદાર સાથે, બીજા જુનિયર સ્ટાફ મેમ્બર સાથે, એના ઉપરથી આપણી યોગ્યતાનું પ્રતિબિંબ. Our behavior with our juniors and on whom we can dominate is the mirror of our inner character. જેમ જેમ મનુષ્ય આધ્યાત્મિક સાચા આધ્યાત્મિક વિકાસને પામે તેમ તેમ એનું હૃદય વધારે ને વધારે વિશાળ અને છેવટે સમસ્ત વિશ્વ એમાં સમાઈ જાય છે. એટલે વિશ્વ પ્રેમ, વિશ્વ વાત્સલ્ય એ મહાજ્ઞાની પુરુષોનો મંત્ર છે, જીવન મંત્ર, બોલવાનો મંત્ર નહીં. એવું મહાવીર ભગવાને ચંડ કૌશિક સાથેનો વ્યવહાર કરી બતાવ્યો અને એવું ચંદન બાળા સાથેના વ્યવહારથી કરી બતાવ્યું. બધા રાજા મહારાજા નગર શેઠ શેઠાણીઓ બધા સોનાના થાળ લઈને ઉભા. ભગવાનના 175 દિવસનું પારણું. એટલે બધાને એમ કે મારે ઘરે જ આવે ને, મેં મારી પાસે જ આવે ને, મેં કેટલું સારું બનાવ્યું, મેં કેટલું સારું બનાવ્યું. ભગવાન તો ક્યાંય ના ઉભા રહ્યા. છેવાડે પેલી તોલકી છોકરી હતી ને, હાથ પગમાં બેડી હતી, એની પાસે સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને તમે એમ કહેશો કે સાહેબ બધાને ઘેર જવું કે ઇટ વોઝ નોટ ફિઝિબલ. તો કે કેમ ભગવાન ત્યાં ગયા? કે સબસે ઊંચી પ્રેમ. ભગવાન શેને વર્ષે? પ્રેમને વર્ષે. આપણે ભગવાનને શું બતાવીએ છીએ? સોનું, ચાંદી. આપણો બહુ પૂજાનો સામાન હું સારામાં સારો લાવ્યો છું. મારા બાપાએ આ મંદિર બંધાવ્યું છે, આ મારા બાપાનું મંદિર છે. મહાવીર ભગવાનનું મંદિર નથી, શાંતિનાથ ભગવાનનું મંદિર, મારા બાપાનું મંદિર, એમ આપણે કહીએ. એટલે આપણને ધર્મની પ્રાપ્તિ ન થાય. મહાવીર ભગવાનનું મંદિર છે કે શાંતિનાથનું મંદિર છે એમ વ્યવહાર કહેવું જોઈએ. મારા બાપાનું છે, મારા દાદાનું છે, અમારા કાકાએ બનાવેલું, એવું કહેવું જોઈએ નહીં. એક વાત એનો વિસ્તાર ઘણો સમજી ગયો. दृष्टि विचार तो सर्वत्र परमात्मा दृष्टि विष आत्मा झेर भरे, जगत ना जीवोनी आत्मा झेर भरे. मारू, तारू, अहम, लोभ, क्रोध, अभिमान एम चाल्या करे आ चक्कर. अरे जो दृष्टि माथी विष जतुं रहे, 1
अंतर राम बाहिर राम, जहाँ देखो तहाँ राम ही राम। गुरु कृपा अंजन पायो मेरे भाई, गुरु कृपा अंजन पायो मेरे भाई। राम बिना कछु देसत नाही, राम बिना कछु देसत नाही। कृपा अंजन। जगत आत्म मानવામાં આવે છે। આપણાત્મજ 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 આપણા। આપણે ખોખું જોઈએ છે, પેકિંગ જોઈએ છે, એનું પુણ્ય પાપ જોઈએ છે। એટલે કે આ ભાઈ તો નકામ, આ ભાઈ બહુ સારા છે, આ બેન નકામ, આ મારા બરાબર નથી। રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ લાઇક્સ ડિસલાઇક્સ, લાઇક્સ ડિસલાઇક્સ। શાંતિ રાખો, જે જેવું છે એવું છે। આપણે શું વાત કરીએ? દુનિયામાં બધી વેરાયટી તો રહેવાય ને। કર્મ અનંત પ્રકારના છે, એટલે જીવ પણ અનંત પ્રકારના છે। એટલે કે કર્મને આધીન એવા જીવોની વિચિત્રતા પણ અનેક પ્રકારની છે। તો એમાં આપણે નાચવું નહીં, રાચવું નહીં, પણ એમાં જે કોમ છે, સર્વ જીવ છે સિદ્ધ, સર્વ જીવ છે સિદ્ધ। દરેકમાં એક જ ભગવાન, એક જ જાતના ભગવાન છે। એટલે નારાયણ શબ્દ આયન, આયતનનો અપભ્રંશ છે। above, residence। દરેક નરમાં જેનું આયતન છે એનું નામ નારાયણ, એટલે ભગવાન। God resides in the heart of all the creatures, of all the creatures। એટલે જગત આત્મરૂપ માનવામાં, એટલે આપણે આવી પ્રેક્ટિસ કરવી પડશે। ભાઈઓ અને બહેનો સમજી લો પોતપોતાને। બાબો ન માને, બહુ રડે, બહુ તોફાન કરે, તો પણ એને ધીરે ધીરે લાઈન પર લાવો। કેવી રીતે? આર્ટ્સ। એ તો ભાઈઓ તો ઘડી પડી એવું, આ ગ્રાહકનું આમ છે, આ બોસનું આમ છે, આ ફેક્ટરીમાં ફાવતું નથી, આ નો જોબ નકામી છે, આ લોકો નિયમિત પગાર આપતા નથી, જે કંઈ હોય એને જે પ્રોબ્લેમ હોય। અને એટલી વાત નથી, પછી એનાથી પણ આગળ છે। પણ અત્યારે જે વિષય છે એમાં જગત આત્મરૂપ માનવામાં આવે। બીજી વાત એ છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે। Life is a challenge, accept it with sportsman's spirit. Life is a challenge, accept it with sportsman's spirit. Don't complain, don't complain. By complaining, the pains and the adversities won't go. Try to make a compromise, try to make a solution. That's the બનવાનું છે। જો બધું આપણું ધાર્યું થતું હોય તો ભગવાનને કોઈ માને નહીં, ધર્મને પણ કોઈ માને નહીં, અને રાજાને પણ કોઈ માને નહીં। તમારી દુનિયા પણ ન ચાલે। You have also to abide by law in the public life. હું કરું એ જય જ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે। જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહ
બને તે સમય તેજ પહોંચે. આ તો અત્યારે પુણ્યનો ઉદય છે એટલે જ્યાં તું હાથ નાખે છે ત્યાંથી તું એમ કહે કે સાહેબ હું જ્યાં હાથ નાખું ત્યાં સોનું નીકળે, જ્યાં હું હાથ નાખું ત્યાં સોનું નીકળે. આ બંગાળી તમને ખબર નથી એમ કે છે. પણ રામ કરતા તું મોટો છે. 11:30 વાગ્યા સુધી તો અયોધ્યાના સમ્રાટ થવાના હતા અને બીજે દિવસે વનમાં નીકળી પડ જવું પડ્યું. પાંડવોનું પ્રેમ થયું, નળ રાજાનું જવું, હરિશ્ચંદ્રનું કે સાહેબ તમે જૂન વાળી લાવો. આ તો બધી વાર્તાઓ. અરે ભાઈ તમારા જ્હોન એફ કેનેડી જેણે પોતાના દેશ માટે આટલું બધું કર્યું એને ઠાર મારવામાં આવ્યો, એના દેશવાસી મહાત્મા ગાંધીજીનું પણ એવું થયું. આટલું ધાર્યું બધું થશે એવું માનવું નહીં. આમ તો અનુભવ તો થવા જ માંડ્યો છે બધાને. સાહેબ મારું ગળું બેસી જાય છે બહુ. સાહેબ પગમાં કટ બોલે છે, મારા પણાની વાળી બેસી ના શકે. સાહેબ દાંતમાં ઘડી મારે ડેન્ટિસ્ટની પાસે બહુ જવું પડે. મારે ગ્લોકોમા છે ને એટલે સાહેબ ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે જવું તો કે હવે તમારે કઈ કરાવવું પડશે ઓપરેશન, નહીં તો વધારે નુકસાન થઈ જશે પાછળના પડદાને, રેટાઈનાને. પછી મારી જવાબદારી નહીં. આ તો શરીરની વાત છે. એ જ પ્રમાણે ધંધો, વેપાર, નોકરી, ખેતી, ઇન્ડસ્ટ્રી કે જે હોય એમાં સમજી લે. દુનિયાની વસ્તુઓ આપણે આપણી ફરજ બજાવવી પડે. ગૃહસ્થ જે કંઈ હોય તે જ્યાં સુધી ગૃહસ્થપણું સ્વીકાર્યું છે. એનાથી નોકરી હોય તો નોકરી, ધંધો હોય તો ધંધો, વેપાર હોય તો વેપાર, ખેતી હોય તો ખેતી. માં તરીકે, બાપ તરીકે, દીકરા તરીકે, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુવા જે હોય તે, અથવા નોકર કે શેઠ જે હોય તે, એ પ્રમાણે ફરજ બજાવવાની. પણ કમ્પ્લેન નહીં કરવાની અને બહુ હક નહીં માગવાના વધારે. એવો એક અંતરંગ અભિગમ કેળવવો પડે. જો હુઆ ઠીક ही जो हुआ ठीक ही हुआ और जो होगा वो ठीक ही होगा. मेरे हाथ में यह है कि मैं कैसे भाव करता हूं. अभी એનું નામ જ્ઞાની, એમ બોલીએ ચાલો છે. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં. અને બીજી કર્મણા જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદ ધૈર્યથી, અજ્ઞાની વેદ રો. જે થાય તે યોગ્ય જ માનવામાં. ધીરજ તાવ આવે છે, યોગ્ય દવા, યોગ્ય ચરી પાડો. પરીક્ષા પાસે આવી ગભરી ન જાઓ. અગત્યનું વાંચો. મોડા કેમ જાય? પહેલેથી જ વાંચવું જોઈએ. પરીક્ષા 6 મહિના પહેલા વાંચવાનું ચાલુ કરવું જોઈએ. આ તો 1 મહિનો એટલે હવે શું થશે, હવે શું થશે, અમારે બધું આટલું બધું બાકી છે. પણ પહેલેથી ચેતવું જોઈએ. બાપા મમ્મી તો દરરોજ કહેતી હતી પહેલા વાંચવા બેસ. પણ આને કઈ માન્યું નહીં. પણ તોય ગભરાવાનું નહીં. સાહેબને પૂછીને આઈએમપી હોય તે બધું પહેલા માસ્ટર કરી લો. એ પ્રમાણે દરેક પ્રોબ્લેમ જે થાય, શરીરમાં થાય, ઘરમાં થાય, કુટુંબમાં થાય, સ્ટ્રીટ કે સોસાયટી
કે કાઉન્ટીમાં થાય તો તેને સહજપણે સ્વીકારવાનો પ્રયત્ન. Acceptance with equality. Acceptance with equality. આપણી તો કઈ એટલી કડક પરીક્ષા થતી નથી જેવી નળ રાજાની થઈ કે કચ્છ સુકુમારની થઈ કે ભગવાન રામની થઈ કે એનાથી વધારે સીતાની. કોઈનો વાંક નથી. છેલ્લી વારનું યાદ હશે, લવકુશનો જન્મ થવાનો હતો અને જ્યારે વનમાં છોડી જાય છે ત્યારે પૂછે છે કે આપને તો અહીં જ રહેવાનું છે, આર્યપુત્રની આજ્ઞા છે, મહારાજાની આજ્ઞા છે, હું જાઉં છું, કઈ સંદેશો કહેવો છે. ઇમેજિન, ભલે તમે વાર્તા જ માનતા હો તો વાર્તા માનો, કઈ વાંધો નહીં. ખાસ બીજું કઈ કહેવાનું નથી, પણ આર્યપુત્રને જરૂર એટલું કહેજો કે તમે સીતાને ત્યજી દીધી, તેનો તો એને કઈ બહુ રંજ નથી, પરંતુ તમને અત્યારે જેટલું દુઃખ પડ્યું એનાથી વધારે મોટું દુઃખ પડે તો પણ તમે ધર્મને ન ત્યાગતા. ભલે સીતાને ત્યાગી એનો વાંધો એમ. સીતા માતા એ રથવાળા થઈને સેનાપતિને કોઈ કે લક્ષ્મણ જે હોય એને જે થાય તે યોગ્ય જ માનવામાં. વિચાર, આમાં રામનો કઈ વાંક નથી, આ તો મારા અંતરાય કર્મનો વાંક છે કે જેના વિના રામ જીવી ન શકે એવી આ સીતાને તેમણે છોડી. એમાં મારા અંતરાય કર્મનો કઈ દોષ છે? રામનો દોષ હોય નહીં. રામ તો ન્યાયનો અવતાર છે. આવું તે મહાસતી પોતાના પતિ વિશે વિચારે છે, જે કોઈ અપેક્ષાએ તો વ્યવહારથી અન્યાયપૂર્ણ રીતે તેમને કાઢી મૂકવામાં આવે છે. કારણ કે એમની પરીક્ષા તો થઈ ગઈ હતી લંકામાં વ્યવહાર, પણ રામે પણ સીતાનો ત્યાગ નથી કર્યો. એ બહુ મોટો વિષય છે, કોઈ ભાઈઓને વાંચવો તો સંસ્કૃતની જે વાલ્મીકી રામાયણ છે એની અંદર એનો પ્રસંગ છે. The mental torture which Rama underwent for 7 nights before he renounced Sita. Could not sleep, could not take a decision as to whether I should renounce her or whether I should keep her in the palace. ये जो आपने वांची, जो आपने हृदय હોય તો આપણે બધા રોબોટ થઈ ગયા છે. We are supposed to be human beings, but we are not human beings. We are robots. संवेदनशीलता, feeling, love, affection, compassion, अनुकंपा એવું કઈ આપણા અંદર નથી. We are just robots because we are all the day with computer or with dollar, both of which are અચિત્ત. જળ સાથેનો અતિશય સમાગમ કરવાથી આપણે પણ ભલે આમ હાલીએ ચાલીએ છીએ પણ રોબોટ જેવા છીએ. કારણ કે સાહેબ તો ભગવાનનું ગમે એટલું બોલે, મારા પેટનું પાણી આવું બધું તમારા જેવા અંધશ્રદ્ધાવાળો માણસ હોય ને તો ભગવાન ને ગુરુ ને ધર્મ એવું બધું માને. આ તો કોઈ જૂના જમાનાના લોકોએ આવું બધું પોથીમાં લખેલું, આવું બધું તમે હજુ મૂકી દો અને અમારા કોમ્પ્યુટરમાં, અમારા ટીવીમાં, અમારા મિસાઇલ્સમાં અને અમારા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં આવી જાઓ તો હજુ તમને જરા કમ્ફર્ટેબલ લાઈફ મળશે. બાકી તો તમારી જેવી બધી તમારે રખડવું રજડવું પડશે ને.
કાગડા પુત્રના મોતે મરી જશો એના કરતા અમારી વાત હજુ પણ સ્વીકારી એમ જગતના જીવો કહે છે. કેમ? એ રોબોટ એમને man has lost his sensitivity towards other creatures, towards his own relatives, and towards everything. Because he started believing only one element in the universe, that is, what is seen is true. With his eyes, physical eyes. What cannot be seen by these physical eyes is non-existent. જ્યારે ભગવાન મહાવીર ને ભારતીય સંસ્કૃતિ અને સંતો અને ધર્માત્માઓ કહે છે ભાઈ બે તત્વ જુદા છે. તું ચૈતન્ય છો અને આ બધું જડ છે, ઇન્ક્લુડિંગ ધ બોડી. અને આમાંથી તું જતો રહીશ એટલે તારા જ દીકરા એને બાળી મૂકશે, વધારે રાખશે નહીં. કે સાહેબ 2-4 મહિના તો રાખો. ના ના, 1-2 દિવસ પણ નહીં, ગંધમાં રહે. કોલ્ડ સ્ટોરેજ માં નહીં તો પકડી જવાનું જલ્દી જલ્દી. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પછી તો શાસ્ત્ર ભાષા નથી આપણે, પણ સંતો होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, सहजानंद रहूं अभिराम, स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्म राम, स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्म राम. तो भगवान महावीर વનમાં એકલા રહી શકે. ઇન્દ્રએ તરત પૂછ્યું જતી વખતે એમ કથા આવે છે કે પ્રભુ મને એવી શક્તિ આપો, મને એટલી પરમિશન આપો, પરવાનગી આપો કે હું આપું કોઈ મને દેખી નહીં શકે, મારી પાસે એવી જાતની સિદ્ધિ છે કે હું અદ્રશ્ય રહીશ, પણ તમારા ઉપર કોઈ દીપડો કે વાવ કે બારવટીઓ કે જંગલી પાડો તમને કઈ નુકસાન કરવા આવે તો તરત હું હાજર થઈને એને કંટ્રોલ કરી લઈશ. એટલે મને આપ સેવા કરવાની તક. Thanks for your genuine offer, but I cannot offer it as a Jain sadhu, because Jain sadhu's life is always independent. પરાધીનતા છે ત્યાં સાચું સાધુ પણ હોય. साधु तो चलता, साधु अपने में मस्त है. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साधका. आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, जगत जीव है कर्माधीना, अचरज कछु न लेना. आप स्वभाव मेरे अवधु सदा मगन में. ભગવાન નીકળે કેમ? શું થશે? જે થશે બરાબર જ થશે, જે થશે તે બરાબર જ થશે. સાધુ સમતા, સમતા મારો ધર્મ છે. સાધુ તરીકે સંપૂર્ણ સમતા રાખવી તે મારો ધર્મ છે. સાધુનો ધર્મ પણ સમતા છે, આપણો ધર્મ પણ સમતા છે. પણ આપણે સંપૂર્ણ સમતા રાખી શકીએ નહીં, કારણ કે આપણી એટલી કક્ષા નથી. જ્યારે સાધુ સાચા સાધુ હોય તો એ સાચી સમતા રાખે. બે વાત, જે થાય તે યોગ્ય માનવા, પરના દોષ જોવામાં ન આવે. આપણે બધા અપૂર્ણ છીએ, આપણે બધા કંઈક ના કંઈક દોષથી ભરેલા છીએ. આપણને દેખાય
કે આપણને ન દેખાય. જો આપણે સર્વ ગુણ સંપન્ન હોઈએ તો આપણે પરમાત્મા હોવા જોઈએ, પણ આપણે પરમાત્મા નથી, એટલે આપણામાં કંઈક ના કંઈક દોષ છે તો બીજામાં પણ હોય. તો આપણે શા માટે એવી નેગેટિવ એટીટ્યુડ લેવી કે આ ભાઈ બહુ ગણ સ્વભાવના છે, આ ભાઈ બહુ અભિમાની છે, આ ફલાણા આવા છે, આ ફલાણા આવા છે. Always look at the bright side of every individual. Always look at the bright side of every individual. Because everyone has dark side. All of us. हार्मनी नहीं रहे, कॉम्प्रोमाइज नहीं रहे, फ्रेंडशिप मेंटेन नहीं था. सादी भाषा में समझो. घर ना सौवे संपी रहता, एक बीजाने दोष न देता. घर ना सौवे संपी रहता, एक बीजाने दोष न देता. नाना मोटा सौवे समान, ए घर आवे छे भगवान. जना घर मां भक्ति गान, ए घर आवे छे भगवान. ज्यां छे संत तना सन्मान, ए घर आवे छे भगवान. સુખી અને દિવ્ય જીવન જીવવાની કળા પોતાના અનુભવથી અને અનુભવ વાણીથી બતાવે તે સાચા. કોઈ ચોપડીમાં જોયેલું, ગોખેલું, મેનિપ્યુલેટ કરેલું, માત્ર મેમરીમાં રાખેલું બોલતા નથી. They speak from their life. They speak from their experience. They speak what spontaneously what's true, and they speak what is good for one and all. એવા મહાપુરુષોને આપણે જાણતા નથી, માટે આપણો અને એમનો જે પ્રમાણેનો સંબંધ સુસ્થાપિત થવો જોઈએ તેવો થતો ભગવાનને પણ નથી જાણતા. પ્રશ્ન હતો સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનને પણ નથી જાણતા. પણ જેવા આનંદ ગંદી જેવા કે મીરા જેવા એ જાણી લીધા. એ કહે છે કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો, પ્રીતમ મારો. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું. મન મારું રહ્યું ન્યારું રે, મોહ ન પ્યારા. મુખડાની માયા લાગી રે, મોહ ન પ્યારા. પ્રેમ ભક્તિમાં મીરાને કોઈ પહોંચ્યું પ્રગટપણે બહુ ઓછા મળશે. હશે તો એમના જેવા બધા ઘણા, એમ નથી પણ પણ પ્રગટ. નાચે રે નાચે રે નાચે રે, પગ ઘુંઘર બાન મીરા નાચે. लोग कहे मेरा भाई बावरे बाप कहे कुल नाश रे. यह का प्याला राणा ने भेजा, मेरा हाथी रे. नाचे रे नाचे रे नाचे रे, पग घुंघर बांध मेरा नाचे रे. चाकर राखो जी गिरधारी लाला, चाकर राखो जी. चाकर रहसू बाग लगासू, नित उठ दर्शन पासू. वृंदावन के कुंज गलिन में गोविंद लीला गासू. मन चाकर राखो जी.
लगी रे मीरा हो गई मन वो तो गली गली हरे गुण गाने जो भगवाननी ओळखाण થાય જો સદગુરુની ઓળખાણ થાય તો એ જ મીરા કહે છે લાગી લટકે ગુરુ ચરણ की चरण में नाम कछु नहीं भावे झूठ माया सब सपनन के मोह लागे लटके चरणन के मोह लागे लटके चरणन की उलट भई मोरे नहीं छेले उलट भई मोरे नहीं અન્યના દોષ જોવામાં પોતાની ગુરુતાને દબાવ અને પરના દોષ જોવામાં ના આવે એની અંદર ઇમ્પ્લાઇડલી એમ છે કે પોતાના સૂક્ષ્મ દોષ પણ જોવામાં આવે પોતાના સૂક્ષ્મ દોષ પણ જોવામાં આવે કબૂલવામાં આવે એટલે સ્વીકારવામાં આવે સુધારવામાં આવે અને ફરીથી તેવો દોષ ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવે કે હે ભગવાન હવે હું આવી ભૂલ નહીં કરું હે ગુરુદેવ હું હવે આવી ભૂલ નહીં કરું The path of self-realization is the path of self-improvement. The path of self-realization, the path of self-improvement, that means self-purification. That means દુર્ગુણોનો ભાગાકાર અને સદ્ગુણોનો ગુણાકાર. દુર્ગુણોનો ભાગાકાર અને સદ્ગુણોનો ગુણાકાર. એમ આપણે ધીમે ધીમે આગળ વધીએ પછી આગળ ઉપર તો કહે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળમાં એટલે પરના દોષ જોવામાં ન આવે પણ પોતાના દોષ જોવામાં આવે એટલા માટે આધ્યાત્મિક ડાયરી લખવી જોઈએ દરરોજ આધ્યાત્મિક ડાયરી લખવી જોઈએ જેટલા વાગે ઉઠ્યો અને જેટલા વાગે સૂતો ને રાતના સ્વપ્ન શું આવ્યું એ બધા વચ્ચેનો જે મુદ્દાઓ છે બધા મુદ્દાઓ લખાય સાધક સાથીના અંતમાં થોડી ડિટેલ આપી છે હવે એને મોડિફાઈ કરીને 16 જ મુદ્દા એટલે જલ્દી લખતા ફાવે સ્વાધ્યાય કેટલો કર્યો ભક્તિ કેટલી કરી નિંદા કેટલી કરી ગપ્પા કેટલા માર્યા ન જોવાનું ટીવી કેટલી વાર જોયું ન વાંચવાનું છાપું કેટલી વાર વાંચ્યું ઊંઘ નહોતી આવતી તોય પથારીમાં અમથો અમથો કેટલી વાર પડી રહ્યો ખોટી ટાપટીપમાં કેટલો સમય ગાળ્યો દાન દીધું કે ન દીધું સેવા પરોપકારનું કામ કર્યું કે ન કર્યું જાપ કર્યા ધ્યાન કર્યું સારા વિચાર કર્યા બ્રહ્મચર્ય પાળ્યું ન પાળ્યું કેવું પાળ્યું કેટલું પાળ્યું કેટલી શુદ્ધિથી પાળ્યું and so સંત બાલજીના ગુરુ જ્ઞાનચંદ્રજી મહારાજે જે પદ લખ્યું છે એ આપણે દૈનિક ભક્તિ સ્વાધ્યાય રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન એટલે કે પોતાની ગુણતાને દબાવના ગમે તેટલો તું મોટો થાય તો પણ પૂર્વે થયેલા મહાજ્ઞાની
પોતાની જાતને મૂકવી એટલે તરત જ 1 મિનિટમાં બધી ટાયરમાંથી હવા નીકળી જાય. અને ખેદનો વિષય છે કે આપણા મહાપુરુષો વિશે આપણે કાંઈ જ જાણતા નથી. અહીંયા થોડા દિવસ રહેવાનો પ્રસંગ બન્યો અને જે રૂમમાં મને રહેવાનું કહ્યું એની ચોપડીઓ મેં જોઈ તો એમાં થોડાક અપવાદને બાદ કરતા કોઈ પણ એવી સારી ચોપડી દેખાઈ નહીં કે જે આપણા જીવનને સાચા માર્ગે વાળે. કમાવાનું છે બરાબર, નોકરી બરાબર છે, ભણવાનું બરાબર, ડિગ્રી બરાબર, પણ એ જીવનનું ધ્યેય નથી. જે સંસ્કૃતિમાં ધર્મ ન હોય, આચરણા ધર્મને ન હોય અને મોક્ષની પ્રાપ્તિનો લક્ષ્ય ન હોય તે સંસ્કૃતિ ભારતીય જનને માન્ય હોય, આર્ય જનને માન્ય હોઈ શકે. ધર્મપૂર્વક અર્થોપાર્થ, ધર્મપૂર્વક કામ અને ધર્મની સાચી આરાધના દ્વારા સાચા આનંદની પ્રાપ્તિ. એવું અવશ્ય વિવેકી મનુષ્યના જીવનમાં હોવું જોઈએ. એટલે પોતાની ગુરુતાને દબાવ. એટલે આપણા ઘરમાં સારા સારા પુસ્તકો હોવા જોઈએ. પ્રોબ્લેમ તમને બાળકોની લેંગ્વેજનો નડે છે તે પણ હવે તો ભારતમાંથી ઘણા પુસ્તકો એવા મળી શકે કે જે અંગ્રેજીમાં હોય અને તમે સમજી શકો, બાળકો પણ સમજી શકે એવા પુસ્તકો હવે અંગ્રેજીમાં ભલે વધારે પ્રમાણમાં નથી મળતા પણ થોડા થોડા મળવા લાગ્યા. બધા એમ કહે છે સાહેબ છોકરાઓને કેવી રીતે સુધારવા, પણ કોઈ એવું નથી કહેતું કે સાહેબ અમારે કેવી રીતે સુધારવું. અમે તો જેમ કરતા હોઈએ તેમ કરે પણ છોકરાઓ સારા રહે. અમે ભલે બગડેલા પણ છોકરાઓ સારા રહે. તો એ તો સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. Children will do what we will do. They will not do what we will tell them to do. They are imitators. They will not do what you will tell them to do. They will imitate you. They will follow you. They are likely to follow your footsteps to some extent. ભાઈ તમારે પણ વિચારવું જોઈએ કે તમે 18 વર્ષના હતા કેવા હતા, તમે 22 વર્ષના હતા કેવા હતા, તમે 28 વર્ષના હતા કેવા હતા. એવું વિચારીને આપણે એમના વિશે અભિપ્રાય માનવો જોઈએ. મુદ્દો છેલ્લો કહેવાનો જોઈએ હતો કે આપણા ઘરમાં બધું હોય પણ સારા પુસ્તકો કે જે મોરલ, સ્પિરિચ્યુઅલ, કલ્ચરલ ડેવલપમેન્ટ ન કરે એવા પુસ્તકો જો ન હોય તો પછી આપણું ઘર તે ભૂતિયો મહેલ છે. એક તો આપણા ઘરમાં ભગવાનનો અને ગુરુનો ફોટો વગેરે એટલે પૂજાનો રૂમ અથવા પૂજાનો કોર્નર હોવો જોઈએ. અને બીજું કે સારા પુસ્તકો હોવા જોઈએ. તે માત્ર શોભાના ન હોવા જોઈએ પણ આપણે વાંચીએ અને આપણે થોડું થોડું પણ સમજી શકીએ એવા હોવા જોઈએ. અને આપણે એવી પણ પુસ્તકો હોવા જોઈએ કે જે બાળકોને ગમે, બાળકો વાંચે અને કેટલાક પુસ્તકો આપણે સાથે પણ વાંચી શકીએ. ભલે only twice in a year during your holidays, when you go for holidays, you take those few storybooks, good storybooks with pictures and tell them about our great cultural heritage. Our great cultural heritage. અત્યારે ભલે તમારા historians એમ કહે કે Egyptian culture is the oldest and Chinese culture is the oldest, but not as an Indian only, but as an impartial
student of history, I can say with fair accuracy that there is no culture as sublime, as ancient, as truthful as the Indian culture is. Sorry, the words of Felix. કોઈ દેશનો 500-700 વર્ષથી વધારેનો ઇતિહાસ ઓથેન્ટિક બહુ મળતો નથી. કોઈ મહાપુરુષો મળે, ગ્રીકના કોઈ અમુક એરિસ્ટોટલ કે અમુક એવા, પણ જે ઇતિહાસ છેલ્લી ઇતિહાસની પરિષદ 10-12 વર્ષ પહેલાની જે ભરે એમાં બનારસના મહારાજા અશ્વસેનના પ્રિન્સ રાજકુમાર પાર્શ્વનાથ તે ઈસવીસન પૂર્વે 877 કંઈક જન્મેલા અને 100 વર્ષ જીવેલા એવું હવે બધા વર્લ્ડ હિસ્ટોરિયન્સ હેવ ઓલસો એક્સેપ્ટેડ. આ તો એક પદ્ધતિથી વાત કરું છું. અમુક હિસ્ટોરિયન્સ તો કૃષ્ણ ભગવાનને, રામ ભગવાનને પણ હિસ્ટોરિકલ ફિગર્સ તરીકે માને છે. હમણાં આ એરલાઇનમાં વાંચવામાં આવ્યું કે લાહોર was established as a new city 4,000 years back by the elder son of Rama, Love. એના પછી પેલું ઉર્દુમાં લહ, એના પછી લાહ ને લાહોર એમ થયું. તો કહેવાનો મતલબ કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ઘણી ઉચ્ચ છે, ઘણી સબ્લાઇમ છે. મારા કહેવાથી નહીં, પણ તમે થોડો અનુભવ કરજો, થોડો પ્રયોગ કરજો અને જોજો કે તમને એનાથી મનની શાંતિ મળે છે. જો આપણે આમ તો ગુજરાતીમાં લખ્યું છે આપણો સંસ્કાર વારસો, પણ પછી હવે અંગ્રેજીમાં પણ એ થઈ છે એટલે બાળકો પણ એને વાંચી શકે. કોઈ 4-5 ચેપ્ટર એડલ્ટ્સ માટે છે, એ કદાચ એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ ના આવે તો બાકી ના વાંચે, કારણ કે એની અંદર ધર્મનો ઉપદેશ નથી આપતો, પણ દૈનિક જીવન આપણે કેવી રીતે જીવવું સારી રીતે કે જેથી આપણું નૈતિક ઉત્થાન થાય, આપણું જીવન સારું થાય, પર્સનાલિટીની પણ ડેવલપમેન્ટ થાય, કેરેક્ટરની પણ ડેવલપમેન્ટ થાય, જ્ઞાન પણ વધે અને આ જીવન પણ સારું જાય અને આવતું જીવન પણ સારું જાય ને થોડા વખતમાં આપણને ઉત્તમ પદવીની પ્રાપ્તિ આવી જશે. આ ધાર્મિક પુસ્તક નથી, એનું નામ જ છે અવર કલ્ચરલ હેરિટેજ. અવર કલ્ચરલ હેરિટેજ. તો એ જોવું, કારણ કે એમાં આધ્યાત્મિક નથી, પણ આપણે દરરોજ શું કરવું ને કેવી રીતે જીવવું એ છે. તો એ વાત ચાલે છે કે પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. એટલે એનાથી ઉલટું લેવું કે ગુજરાતીમાં બોલો સાથે રિસેસ પડે ને આપણે સમય પૂરો થયો પછી હવે કે ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયો મારું નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું. 「
જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.